છું લખમાં। બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી। ખેડાના નડિયાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરી એકવાર ભેળસેળિયા અને ડુપ્લિકેટ ઉત્પાદનોના વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દિલીપસિંહ, કુમારસિંહ અને રાહુલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડના 15 કિલોના ઘીના ડબ્બાઓમાંથી નમૂના લેવામાં આવ્યા। તપાસ દરમિયાન ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા બટર, ઓઇલ અને ઘીની ફ્લેવરના નમૂના પણ જપ્ત કરવામાં આવ્યા છે। દરોડામાં કુલ 3100 કિલોગ્રામ જથ્થો જપ્ત થયો છે અને જેમાંથી 1500 કિલો અને 1600 કિલો બટરનો સમાવેશ થઈ રહ્યો છે। આ જથ્થાની કુલ અંદાજિત કિંમત 8.75 લાખ રૂપિયા છે। જપ્ત કરાયેલા નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। આ પેઢી અગાઉ પણ ભેળસેળની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા શીતલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। શીતલ, નડિયાદની અંદર જે નકલીનો જે કારોબાર ચાલતો હોય છે તે પ્રકારની શંકાને આધારે દરોડા અને તે અંતર્ગત લાખોનો મુદ્દામાલ જપ્ત, ઘી અને ઓઇલ જેવા નમૂના। આમાં વાત કરીએ તો ચોક્કસથી જે આ ખેડાનું નડિયાદ છે એ નકલી ચીજ વસ્તુઓ માટે અત્યારે હબ બની ગયું છે। ગઈકાલે જ નડિયાદની અંદર જે આ ઘીના ભેળસેળિયા હતા તેમાં શ્રી શ્યામ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ જે તેની ઉપર તંત્રના દરોડા પડ્યા હતા અને 8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે। આમ આ જે ઈસમ છે એ વારંવાર આ રીતની ગુનાહિત પ્રવૃત્તિ તેમજ જે પ્રજાને એમના જે જીવન રક્ષણમાં અડચણ કરતી જે પ્રોડક્ટો છે તે બનાવતો હોવાનું પણ બહાર આવેલું છે અને પકડાયેલું છે। આમ ઘણી બધી વખત પકડાતા જે તે સમયે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અને તેમનો જથ્થો સીઝ કરી અને FSLમાં મોકલી આપવામાં આવ્યો છે। આમ હાલ વાત કરવામાં આવે તો નડિયાદ નકલી ઘી, નકલી હળદર, નકલી મરચું અને આ જે તે બધી પ્રોડક્ટો માટે હબ બની રહ્યું છે। હવે સરકાર આની ઉપર ક્યારેક કરોડો ઉગામશે તે જોવું રહ્યું। જી શીતલ, આભાર જોડાયા તે બદલ।